મિત્રો ફાઇનલી આવી ગયા છે આપણે રતનમાલમાં અને જોઈશું રતનમાલમાં શું છે અને ઓફરોડિંગ કરશું. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને ઓન કરી દેજો જેથી આપણા નવા બ્લોગ મળતા રહે. અને ચાલો જઈશું આપણું રતનમાલ. તો મિત્રો રતનમાલમાં ઉપર ચડવા માટે તમારે લેવા પડશે ટિકિટ, જેની પર પર્સનના 40 રૂપિયા છે. આ ટિકિટ તમે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો કેવું ઓફરોડિંગ છે, બહુ મજા આવે છે. આવું હોય તો ચોમાસામાં આવજો, બહુ મજા આવશે. મિત્રો ઓફરોડિંગ એટલે કે ઓફરોડિંગ ની તમે વાત જ ના કરશો, બહુ મજા આવે છે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. તો ફાઇનલી આવી ગયા છે આપણે રતનમહાલ ઉપર ટોપ પર. તો જોઈએ શું શું છે. બસ એ મંદિર અને કેટલા બધા પર્યટકો પર્યટન માટે આવેલા છે તમે જોઈ શકો છો. રતનમહાલની ઉપર આવેલું છે ભગવાન શિવનું મંદિર, તો ત્યાં દર્શન કરી. તો મિત્રો ધાનપુર તાલુકામાં જોવાલાયક સ્થળ એટલે આપણું રતનમહાલ, જે કુદરતી સૌંદર્યને ખોળામાં રમતું એક જોવાલાયક સ્થળ છે. અને મિત્રો રતનમહાલ આવવાનું ભૂલતા નહીં. તો મિત્રો ફાઇનલી આવી ગયા છે ઉપર રતનમહાલ પર અને આ છે બધા મારા મિત્રો જે ફોટોશૂટ કરી રહ્યા છે. क्या बोला तूने? एक पहले क्या बोला? चल चलो चलो. તો મિત્રો અત્યારે હું જ્યાં ઉભો છું એ જગ્યા છે ગુજરાતમાં અને મારી પાછળ જે જગ્યા જોઈ રહ્યા છો એ છે મધ્યપ્રદેશ. એટલે આ છે ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર. આ ગામ છે દેખાય છે મધ્યપ્રદેશનું છે અને આ છે ગુજરાત. આપણા ધાનપુરમાં ફરવાની અને ચીલ કરવાની બેસ્ટ જગ્યા એટલે રતનમહાલ. તો આવી જજો રતનમહાલમાં. તો મિત્રો આજના વ્લોગને અહીં એન્ડ કરીશું અને જો વ્લોગમાં મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વ્લોગને લાઇક કરી દેજો અને બીજા આવા નવા વ્લોગને જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો.